10 બ્લોકમાં બા તરફથી સુધાબેન મહેતા તરફથી બધાની યાદી અને બા તરફથી બધાને આશીર્વાદ. છોકરા આજે હું ફ્રૂટ સલાડ બનાવું છું, પછી બટેકાનું રસાવાળું શાક બનાવું છું, પૂરી અને કઢી અને ભાત એટલું બનાવું છું. તો આ મેં દૂધ મૂક્યું છે ગરમ કરવા. હવે એની અંદર હું આ ખાંડ નાખું છું. આ ખાંડ મેં નાખી દીધી અંદર. હજી ફ્રૂટ ને એ બધું હું નાખીશ, એ બધું બતાવીશ, પણ એ છે ને ઠરી જાય પછી. હવે આ જો આ ફ્રૂટ છે, આ પાવડર છે, ફ્રૂટ સલાડનો પાવડર છે. આ રહ્યો જો આમાં મેં આ પેકેટ તોડ્યું છે મેં. આ રહ્યો આ ફ્રૂટ સલાડનો પાવડર. હવે આમાં હું છે ને વાટકામાં નાખો તમે ઝાઝા દૂધમાં નાખો, ઠંડા દૂધમાં નાખવાનું ટૂંકમાં, નકર ગઠ્ઠા થઈ જાય ગરમ ગરમ હોય. એટલે ઠંડા દૂધમાં નાખો તો ગઠ્ઠા ન થાય. આ ચમચી એક ભીની ન હોવી જોઈએ. ભીની ચમચી હોય ને આ દૂધ બહુ ગોલ્ડનું દૂધ છે, એકદમ ઘાટું. આ ગરમમાં તમે નાખો ને ગરમ દૂધમાં તાના ગઠ્ઠા થઈ જાય. એટલે ઠંડા દૂધમાં એટલે શું કે આટલો મેં પાવડર નાખ્યો. બહુ ઘાટું ન, ઘણે ઘાટું બનાવે પણ બહુ ઘાટું ન, કારણ કે આની અંદર ફ્રૂટ આવે બધાય. દ્રાક્ષ આવે, પછી કેળા, દ્રાક્ષ, સફરજન, ચીકુ તો કોняળા સિઝન અત્યારે આ છે કે નહીં દેખાતા નથી. જો આ સરસ થઈ ગયું છે. હજી થોડોક પાવડર નાખવાનો, એમ કે થોડોક નાખવું હજી. બસ હવે નહીં જોઈએ. આ દૂધ ગોલ્ડનું ઘાટું છે અને પછી એમાં પાવડર આવે, એમાં ફ્રૂટ આવે. થઈ ગયું સરસ, હાઈ ક્લાસ થઈ ગયું. હવે આ મેં દૂધ મૂકી દીધું છે ઉપર. આમાં મેં ખાંડ નાખી દીધી છે. તો આને છે ને હું ગરમ કરીને ઉકાળીશ. ઘાટું થઈ જશે ને પછી આમાં ફૂટ આવશે, એટલે લેવલ આવી જશે. એને ગરમ કરી અને પછી આગળ બતાવીશ. ફ્રૂટ હજી નાખવાનું મેળવી છે. કઢી વઘારું છું, એટલે કઢીમાં છે ને થોડું ઘી મૂકું છું. આટલું ઘી મૂક્યું છે જરા. જોજો આ કઢી તમે બનાવજો, બહુ સરસ થાય. આ ઘી ને તેલ બે મૂક્યા છે. આ છાશ છે, આ છાશ છે. હવે એની અંદર મેં લોટ ચારીને રાખ્યો છું. હું તૈયાર બધો લોટ આવે ને દુકાનેથી, એટલે હું બધો લોટ ચારીને જ રાખું. ચાર્યા વગર કોઈ વસ્તુ વાપરવાની નહીં. દુકાનની વસ્તુ હોય એમાં ધનેડા હોય, કાંઈ ને કાંઈ હોય. એમ બહારથી વસ્તુ આવે ધોયા વગર નહીં વાપરવાની, ચાર્યા વગર લોટ હોય તો નહીં વાપરવાનો. એ મારી રીત છે. કોઈ પણ ને હોય ને, ઘણાને ટેવ હોય, ઘણાને ન હોય. હવે લોટ તમે આટલો ચણાનો લોટ નાખ્યો ને, ગરમ થાય ને તો ઘાટો થાય. હવે મેં છે ને હાલો આ મૂકી દીધું છે. હમણાં વઘાર આવી જાય ને એટલે આ વઘારી નાખું છું. સરસ બહુ ઘાટી. આજે ફ્રૂટ સલાડનો બેયનો કલર એક થઈ જશે. આ મરચાં છે ને, આ લીલા મરચાં છે ને, આ લાલ અટાણે રેડ મરચાં આવે છે ને રાયતા કરવાના, એ મરચાં બેય છે. બે મુદ્દે તાજા મરચાં જ છે. આમાં ટમેટાં ન હોય ને, મેં લાલ મરચાં નાખ્યા છે, કારણ કે કઢીમાં ટમેટાં ન હોય. આ કોથમરી નાખી છે. બહુ સરસ વઘાર થશે. જો હમણાં વઘાર થઈ જાય ને, હવે આ ફ્રૂટ સલાડ બની ગયું છે. હવે આ ઠરશે ને પછી હું બધા ફ્રૂટ નાખીશ ને એ બતાવીશ. જો આવું ઘાટું થયું છે, બહુ પછી ઘાટું છે ને ન ભાવે. હવે આવું ઘાટું થયું છે, ખાંડને બધું માપનું છે ને. હવે આ ઠરશે ને એટલે પછી આમાં બધું ફ્રૂટ હું દેખાડીશ. ઠરી જશે એટલે આમાં નાખી દઈશ ને ઠંડુ કરવા રાખી દઈશ. અત્યારે જરાક આ ઠંડુ થઈ જાય ને પછી ફ્રીજમાં મૂકું. જ્યાં ઠરી જાય ને પછી મૂકીશ. હવે આ હમણાં વઘાર આવી જાય ને એટલે હમણાં આનો થોડુંક જ કઢી છે, કારણ કે ફ્રૂટ સલાડ છે એટલે કઢી બહુ ન જોઈએ. બટેકાનું શાક છે રસાવાળું. પાછા આજે મહાશિવરાત્રિ છે એટલે ફરાળે છે, બધું ભેગું છે. જવાનો વઘાર કરું છું. એટલે આવી ગયું જોઈ જો. 5 મિનિટની વાર છે, હમણાં આવી જશે. એટલે વઘાર કરું છું. તમે ગમે એટલી વસ્તુ વાપરો પણ તમે વઘાર તમારો સરખો હોય ને તો જ રસોઈ સરખી થાય.
વઘાર ઉપર જ આધાર છે રસોઈનો. તમે જોજો કેટરીન વાળા કહેતા હશે ને, હું ખુદ કહું છું કે તમે વઘાર કોઈ પણ કરો ને તો ધ્યાનથી વઘાર કરો તો વસ્તુ તમારી સારી બને. હવે આ છે ને આ રાઈ, આ રાઈ નાખી, મરચાં નાખ્યા, અને આમાં થોડીક મેં મેથી નાખી છે. હું મારી રીતે બનાવું છું એટલે મેં મેથી નાખી છે અંદર. આ હિંગ નાખી. કારણ આ વસંત ઋતુ હાલે છે ને તો લીમડો નથી, કારણ કે લીમડાના તમને ખબર જ હશે લીમડો શું કામ ન મળે કે વસંત ઋતુમાં લીમડાના પાંદ ખરી જાય, બધાય પાંદડા ખરી જાય, લીમડાના નહીં બધાય ઝાડના પાંદ ખરી જાય. જો હવે હું આમાં મેં મીઠું નાખ્યું, બહુ સરસ વઘાર આવ્યો. મેથી તમે વઘારમાં મૂકો ને એટલે વઘાર સરસ જ આવે. અને મેં કઢી છે ને આ પીળી, અમારે સફેદ કઢી બનાવે ભાત આરે, એવું નથી, કઢી 2-3 જાતની થાય છે. હવે આમાં હું ગોળ નાખીશ. ફ્રૂટ સલાડનું બેનો કલર એક થઈ જાય. હવે જો હું સરસ અંદર ગોળ નાખી અને ઉકાળીશ. જો આટલો ગોળ તો જોઈ જશે, બસ આટલો ગોળ જોઈ જશે. હવે જાને આ બની જશે ને એટલે હવે આગળ બતાવો. હવે તો સર્વ કરવામાં જ આવશે, કારણ કે આ મેં વઘાર દઈ દીધો છે. હવે આને ખાલી ઉકાળવાની જ છે. આ 2 જણાની જ કઢી છે, કારણ કે ફરાળે છે હારવાર. અડધાએ મહાશિવરાત્રિએ છે, અડધાની રસોઈ બનાવી છે. મારો નાનો સન બોમ્બેથી આવ્યો છે ને એટલે મારે હવે કેટલા વખતે આવ્યો છે તો પછી મેં આ બનાવી. હાલો જો હવે હું આગળ બતાવું છું. હવે જો હું બટેકાનું શાક વઘારું છું. આ વઘારું છું બટેકાનું શાક. આ ભાત બને છે. આ ભાત બને છે જો આ ભાત બની જશે એટલે ઓસાવી લઈશ. આજે આ પૂરી થાળી બનાવીને બતાવું છું. આ તેલ આવી ગયું છે. હાલો આ તેલ આવી ગયું છે. જીરું અને રાઈ નાખ્યા છે મેં. હાલો રાઈ અને મેથી. આ રાઈને જીરું થઈ ગયા છે. હવે આમાં સૂકા મરચાં નાખે. લીલા મરચાં, આ હિંગ નાખી. બટેટા નાખ્યા. આ પૂરી આરે છે ને મેં આવું સરસ બટેટાના મોટા ફોડવા કર્યા. છોકરાઓને બટેટા ભાવે એટલે પૂરી આરે મજા આવે. તો આમાં હું થોડુંક પાણી નાખી દઉં, વઘાર બળી ન જાય ને. પાણી નાખીને ટમેટા હું અડધી કોથમરી અંદર નાખી દઉં, કારણ કે કોથમરી ચડે ને તો એને છે ને એનો સ્વાદ આવે. મીઠું, હળદર, ધાણા જીરું, હવે જ ના ધાણા જીરું. હાલો મસાલા થઈ ગયા. છોકરાઓને છે ને બટાકાનું શાક બધું ભાવે. મોરી પૂરી છે ને
ફ્રૂટ સલાડ આરે મોરી પૂરી છે ને, એટલે મેં બટેકાનું શાક બનાવ્યું છે. મોરી પૂરી અને સફેદ પૂરી હોય મોરી, અને બટેકાનું શાક કલરવાળું હોય, એટલે બહુ એનું જો એટલે આનો છે ને કલર બહુ સરસ આવે. હવે આમાં હજી હું થોડુંક પાણી નાખીશ. હાલો જો આ સરસ, હવે આને ચડવા દઈશ. બહુ ફાઇન બન્યું છે, પ્રસંગમાં બને ને એવું બન્યું છે શાક. હું બહુ ધ્યાનથી ને શોખથી બનાવું, મને ગમે જ બનાવું એટલે બનાવું, એટલે બહુ સરસ રસોઈ થાય. વઘાર ઉપર આધાર છે. હવે આને મારે ખાલી ચડવા જ દેવાનું છે, ચેક કરીને ચડવા દઈશ. વઘાર દેવાઈ ગયો. આ ભાત થઈ જવા એવા છે, એટલે હું ઓસાવી નાખીશ ભાત થઈ જાય એટલે. હલો, પૂરીનો લોટ બાંધ્યો છે મેં. હવે હું છે ને 10 મિનિટ આનો લોટ છે ને થોડોક પૂરીનો લોટ કઠણ હોય, 10 મિનિટ તો મૂકી દો ને એટલે સેટ થઈ જાય લોટ. હવે આને 10 મિનિટ હું રાખી દઈશ. દરમિયાન જો શાક હાઈ ક્લાસ બને છે. આ લોહી ગોળ છે ને તો સ્લીપ થાય છે થોડી વારે. જો સરસ થઈ ગયું છે. હવે આનામાં હું ચડવા દઈશ, અને આ ભાતને હમણાં ઓસાવી નાખીશ. ભાત બની ગયા છે, પછી આગળ બતાવીશ. હવે જો આ ફ્રૂટ સલાડ થઈ ગયું છે ને, ઠંડુ થઈ ગયું છે, એટલે એમાં હું છે ને જો આ સફરજન છે, આ દાડમ છે, પછી આ કેળા છે, આ દાડમ છે, આ ચીકુ છે, આ કાળી દ્રાક્ષ છે, આ સૂકી દ્રાક્ષ છે, આ સૂકો મેવો છે, અને આ સફરજન છે. હવે આમાં હું છે ને પહેલાં સૂકો મેવો નાખીને અલગથી કાઢી લઉં છું. અમારી એક બાબુ છે ને નથી ખાતું, અમારી એક બાબુ આ નથી ખાતું ને, એટલે મારે એના માટે થઈને અલગ કાઢી લેવું પડશે. એટલે આ ગળવો છે ને સાફ કર્યો મેં અત્યારે. આ ફ્રૂટ વગરનું કાઢ્યું છે. અમારે એક બાબુ છે ને નથી ખાતું. હવે આ બધા ફ્રૂટ છે ને હું આમાં નાખું દઉં. આ કેળા છે, આ ચીકુ છે, ચીકુ ને કેળા, આ દાડમ, આ કાળી દ્રાક્ષ છે, આ સફરજન છે. અટાણ તો બધા ફ્રૂટ આવે છે. આ સૂકી દ્રાક્ષ છે. જો આ સરસ બની ગયો હાઈ ક્લાસ. હવે આને હું ઠંડો કરવા રાખી દઈશ. ઠંડો થશે ને તો મજા આવે ખાવાની. 1-2 આખી રાખી છે, ખાસ રાખી છે મેં, બાકી તો બધું મેં કટિંગ કર્યું છે આવી રીતે. આ ફ્રૂટ સલાડ બહુ અતિશય પાવડર છે ને પછી ન ભાવે, કારણ કે દૂધ તો ઓલરેડી ઘાટું હોય જ, પણ થોડુંક આમ ઓલું લાગવું જોઈએ ને, નકરું પાવડરની ઓલી સ્મેલ આવે ને એ ના ગમે. જો આ સરસ થઈ ગયું છે. હવે ઠંડુ કરવા રાખી દઈશ. અને આ એમનામ છે, આ ફ્રૂટ વગરનો. અમારા બાબુ એક નથી ખાતો, ઘાટો સરસ થયો છે. હવે ઠંડુ કરવા રાખીને આગળ બતાવું છું પૂરી બનાવી. હાલો, આ તેલ મૂકી દીધું છે. આ પૂરી તળવાની તૈયારી કરું છું. અને આ કાચું છે, આ કાચામાં મીઠું નાખ્યું, આ ધાણા જીરું, આ કાકડીનું કાચું છે, અને ટમેટાનું, અને આ કોબી, મરચાં, ડુંગળીનું છે. આ લીંબુ છે. આમાં લીંબુ તો ખાસ જોઈએ, અને આમાં ખાંડ, દળેલી ખાંડ નાખવાની બાકી છે, એ હું પોરથી પછી નાખી દઈશ. ગોતવી પડશે. હાલો, આ 2 વસ્તુ આમાં ખાલી ખાંડ જ નાખવાની છે, પછી મિક્સ કરીને બતાવું. દરમિયાન પૂરી મને છે તેલ આવી ગયું છે. એકારે ડબલ કામ કરું છું, કાચું બનાવતી ગઈ, પૂરી બનાવતી ગઈ. હાલો, તેલ તો આવી ગયું છે, સરસ આવી ગયું છે તેલ.
જો હું શાક બનાવ્યું છે તે બતાવો હમણાં કેટલું સરસ શાક બન્યું છે. આપણના અનુભવ ઉપરથી હું તમને વાત કરું છું કે મન એ અલગ છે, તમારું શરીર એ અલગ છે. મારું મન છે કે હું આ બનાવું, મારાથી ઊભું રહેવામાં મને બહુ તકલીફ પડે છે, એટલે મન ને શરીર બેય અલગ છે. તમારું મન છે કે હું આ બનાવું, પણ તમારું શરીર તમને સપોર્ટ ન કરે તો તમે કેમ બનાવી શકો? એટલે એવું છે, મન ને શરીર બે અલગ અલગ છે. તમારું મન હોય પણ તમે ચાલી ના શકો તો આ ઉપરથી દાખલો લ્યો કે મન ને શરીર બે એક છે. શરીર તમારું આખું એક છે, શરીર તમારું બનેલું આખું એક છે, પણ કામ બધું અલગ અલગ છે. એના જેવું છે. આ ઓફિસમાં કેમ કામ કરતા હોય એવું બધું છે. હવે જોજે આ સુધાબેનનું મરચું તરાય છે. હવે આમાં બોલ શૂટિંગવાળા આખા ભાગી જાય મરચાં તળ્યું ને એટલે અમારે છોકરા બહુ બીએ. મને આ બધું બનાવવાનો શોખ છે, પણ છોકરા બિચારાઓને આ ઉડે બહુ, આ મરચાં છે ને ઉડે બહુ. હજી તો આમાં કેટલું બનશે, આ તો હું પછી બહુ બ્લોક બની જાય છે. હજી તો આમાં પાપડ કે પતરી કાંઈક બધું બનશે હજી. અત્યારે મેં આ તળીને રાખી દઉં છું. જો હવે આગળ બતાવું તો શાક જુઓ મારું એકવાર. જો આવું શાક બન્યું છે, પાણી સરસ શાક બની ગયું છે. બટેકાનું નકરું હાઈ ક્લાસ પૂરી યારે. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને બધાને બા તરફથી મધર્સ બ્લોક તરફથી આશીર્વાદ છે. મારા જેને સબસ્ક્રાઈબર કરેલું હોય ને બધાને મારા તરફથી આશીર્વાદ છે. આજે છોકરાઓ મહાશિવરાત્રિ છે અને મહેમાને આવ્યા છે અને બપોરની રસોઈ છે, એટલે ફરાળ કરું તો મારે બહુ ડબલ થઈ જતું હતું, તો આ ડબલ થઈ ગયું છે. એટલે અટાણે ખાલી રસોઈ બતાવી છે, ફરાળ તો હજી બાકી છે. તો જો મેં આજે ફ્રૂટ સલાડ બનાવીને બતાવ્યું. આમાં આ વખતે ફ્રૂટ બધું ફ્રૂટ નાખ્યું છે, બહુ સરસ. આ ફ્રૂટ સલાડ છે, આ પૂરી મોરી પૂરી આની યારે ભળે, અને આ ભાત, અને આ કાકડીનું કાચું છે, આ મિક્સ કાચું છે, ગાજર ને બધું, ટમેટા ગાજર કોબી ડુંગળી, અને આ કઢી છે. આ કઢી છે અને આ ફ્રૂટ સલાડ છે. મેં ખાસ આવી રીતે થોડો કલર ચેન્જ રાખ્યો છે. શું કામ કે કઢીનો નાનો કલર એક થઈ જાય, એટલે મેં થોડોક આનો કલર ચેન્જ રાખ્યો છે. અને આ કઢી ઓળખ થાય. તો આ ફ્રૂટ સલાડ છે, આ કઢી છે, આ બટેકાનું શાક ભાઈ હાઈ ક્લાસ પ્રસંગમાં બને એવું બનાવ્યું છે હાઈ ક્લાસ. આ બટેકાનું શાક અને આ ડુંગળીનું કાચું ફાવે તો હું બનાવું બધું, પણ જેને જે અનુકૂળ આવે ને જમે, હોટલની જમે. આ મરચાં બાના ખાસ. તો જુઓ મારી આ થાળી કેવી લાગી. આ ભાત બનાવ્યા છો, મારી આ થાળી કેવી લાગી. હજી મેં અડધું જ પીરસું છે, અડધું બાકી. હજી આમાં પાપડ તરાશે, વેફર તરાશે, તો બધું બાકી છે. આમાં સમાતું નથી ડીશમાં, એટલે મેં આટલું અત્યારે સૌ કર્યું છે, મેં બનાવ્યું એટલું. તો મારી આ થાળી કેવી લાગી, સારી લાગી લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મારા તરફથી બધાય જમવા હાલો. આજે મહાશિવરાત્રિ છે, એકટાણું કરજો બધાય હાલો જમવા, એકટાણું કરજો, હાનના જમજો ફરાળ. તો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્ચો, જમવા હાલો બધાય.